હોમિયોપેથિકમાં કેનાબિસ ઇન્ડિકા નામની મેડિસિનનો ઉપયોગ વધારે પડતા માનસિક લક્ષણો એટલે પાગલપન જેવા હોય, ખેંચ હોય, એટલે એવા લક્ષણોમાં જો વિશિષ્ટ કોઈ લક્ષણો મળી જાય તો આ મેડિસિન વધારે ઉપયોગી હોય છે. જેમ કે આમાં શું હોય છે કે દર્દી પોતે વધારે વિચારે, બનતું હોતું જે વસ્તુ આપણને દેખવાથી એવું લાગતું નથી કે આ વસ્તુ છે, પણ દર્દી એવું વિચારે કે ભાઈ આવું બની રહ્યું છે, આવું આવું થાય છે, આવું આવું થાય છે. એટલે કે એમાં આપણે ડિલ્યુઝન વિચારીએ કે રેપર્ટરીમાં જોવું હોય તો તમે ડિલ્યુઝન વિચારી શકો છો. ડિલ્યુઝન એટલે કાલ્પનિક છે, જેમાં ફક્ત દર્દી જ વિચારે છે. જેમ કે શું છે કે કોઈ દર્દી એવું પોતાની જાતને વિચારે કે હું કોઈક રાજા છું કે લેડીઝ હોય તો હું રાણી છું, અથવા કોઈ બી જગ્યાએ હું કિંગ છું, કોઈ સુપિરિયારિટી છે એનામાં, કોઈ વિશેષ છે. એટલે આવા જો દર્દીના મનમાં ડિલ્યુઝન આવતું હોય, ડિલ્યુઝન સુપર, અને એને બીજું એક એટલે કિંગ છે, ક્વીન છે, એવું વિચારે કે જે છે નહીં પણ દર્દી એવું વિચારે. હવે આવા જો લક્ષણો, આવા માનસિક લક્ષણો દર્દીમાં આવી ગયા હોય તો આપણે આ મેડિસિન વિચારી શકીએ છીએ. બીજું કે શું છે કે જ્યારે દર્દીને કોઈ ખુશી મળે કે નાની અમથી બી ખુશી મળે ને તો બી દર્દી એવું વિચારે કે કોઈક આમ સ્વર્ગ જેવું સુખ મળી ગયું હોય. એટલે નાની અમથી ખુશી મળી હોય તો બી એને એવું લાગે કે મને બધી ખુશીઓનો ભંડાર મળી ગયો છે. અને નાનું એ જ પ્રમાણે જો નાનું અમથું દુઃખ મળ્યું હોય તો એને લાગે કે મોટો દુઃખનો પહાડ આવી ગયો હોય, અને દર્દી એકદમ ઉદાસ થઈ જાય. વાતચીત પરથી થોડા પાગલપનમાં આવા લક્ષણો દેખાઈ જાય તો આ મેડિસિનનો ઉપયોગ થાય છે. પછી બીજું એક લક્ષણ છે કે વાત કરતા હોય, આમ આપણી જોડે વાત કરવા બેઠા હોય, વાત શરૂઆત કરે છે અને એકદમ થોડી અડધૂરી વાત ચાલુ કરી અને પછી ભૂલી જાય છે કે શું કહેવાનું, શું વાતચીત કરવાની. એટલે આ રીતનું ભૂલક પણ જો કોઈનામાં હોય ને તો આપણે કેનાબિસ ઇન્ડિકા વિચારીએ. આપણી સામે વાત કરતા, આપણા ક્લિનિકમાં કોઈ એવું થોડું માનસિક હતાશ હોય, માનસિક થોડા લક્ષણો વાળું પેશન્ટ આવ્યું હોય અને વાતચીત ચાલુ કરતા આપણી ખુરશીમાં બેઠું હોય અને સામે વાતચીત કરતા હોય અને અધૂરી વાત કરતા એક વાક્ય ચાલુ કરે અને અડધામાં કોઈ વસ્તુ ભૂલી જાય તો પછી તમારે આ મેડિસિન કેનાબિસ ઇન્ડિકાનો વિચાર તમને આવવો જોઈએ. પછી બીજું કે કોઈ લગાતાર વાતો કરે, લગાતાર એટલે કે એક વાત ચાલુ કરે ને પછી એને સ્ટોપ ના કરે, કઈથી કઈ કૂદી જાય. કોઈ વાતનું કોઈ એ ના હોય, કોઈ આપણે એનો જવાબ સાંભળવા તૈયાર નથી. કોઈ પ્રશ્ન પૂછતું હોય કે ગમે તે એકનો જ બોલ્યા જ કરે, કઈથી કઈ ચાલી જાય. હમણાં ધારો કે કોઈ એક ટોપિક કરતો હોય ને કઈ બીજો ટોપિક પર ચડી જાય, અને સામેવાળાની વાત આપણે સાંભળીએ કે ના સાંભળીએ એને પડેલી નથી હોતી. આપણે આપણો જવાબ આપવા નહીં, એકની એક વાત ચાલુ રાખે, કઈથી કઈ વાતચીત ચાલતી હોય. એટલે લગાતાર વાતચીત ચાલતી હોય તો આ લોકાસિટી કહેવાય છે આને. તો આવું કોઈ દેખાય તો તમે અમુક મેડિસિન આવી શકે છે આમાં. આપણે કઈ તો કે લેકેસિસ, હાયોસાઇમસ, ટ્રેમોનિયમ, એવી 3-4 મેડિસિન આવે. એ તો તમે લોકાસિટી જુઓ. આમાં શું કહેવાય કે મોટા અક્ષરે હોય, 3 માર્ક્સ હોય ને એમાંથી જે મેન મેડિસિન ખેંચી શકો તમે વિચાર. પછી હસવા માંડે, વધારે પડતું હશે કે અને એના મનમાં એવું લાગે કે ભાઈ મગજની ખોપડી એકવાર ખુલે છે અને પાછી એકવાર બંધ થઈ જાય, એકવાર ખુલે છે પાછું એકવાર બંધ થઈ જાય. એટલે કહેવાનો અર્થ છે કે મોસ્ટ ઓફ જે પાગલપનના લક્ષણો હોય છે કે જે આપણે એવા દર્દીઓ આવે પાગલપનના, અને આવા કોઈ સ્પેસિફિક આવા જ સિમ્ટમ્સો મળી જાય એને એવું પછી એવું બી લાગતું હોય છે કે હું હવામાં ઉડી રહ્યો છું, હું સુપર પાવર છું, હું કિંગ છું, હું કંઈક સવિશેષ છું. આવું કંઈક લક્ષણ એનામાં એને દેખાય. પછી કોઈ ખુશી મળે તો વધારે એને એવું લાગે કે મને જગ મળી ગયું, મને બધે સ્વર્ગ મળી ગયું. દુઃખ નાનું અમથું મળે તો એને એવું લાગે કે ભાઈ આ શું, કે નાનું બસ પહાડ આવી ગયો. એટલે આવા મેન્ટલ સિમ્ટમ્સ જો મળી જાય ને તો અંદર રોગ ગમે તે હોય, માનસિક રોગ ગમે તે હોય, કોઈ ખેંચ હોય, કોઈ અમુક માનસિક મોટા રોગો હોય, ગાંડ પણ એનામાં ગાંડો, આપણે કે ગાંડાના લક્ષણો હોય, તો આમાં બધામાં એક વખત આપણે આ મેડિસિન વિચારી શકીએ છીએ. પછી એને એક એની જાતે વિચારે છે, હોતું નથી, એનું ડિલ્યુઝન છે કે ભાઈ આ વસ્તુ મોટી લાગે એને.
એટલે કોઈ હાથ મોટો લાગે, ગમે તે અંગ મોટો લાગે, અહીંયાથી રસ્તો હોય એ મોટો લાગે, તો ડિલ્યુઝન ઇનલર્સ એવું કરીને તમે ડિલ્યુઝન ઇનલર્સ વસ્તુ લાગે. પછી જે બી સર્વિસ એના સ્પેશિયલ ત્રીજું સિમ્ટમ્સ ના લાગે ડિલ્યુઝન ઇનલર્સ, પછી જે હોય એ પ્રમાણે અમુક મેડિસિન સ્પેસિફિક આવી શકે છે. ડેફર્ટરીમાં જોવું પડે કે ડિલ્યુઝન ઇનલર્સ હેડ, તો એની આ મેડિસિન. ડિલ્યુઝન ઇનલર્સ રસ્તો, ટાઈમ, એ બધું મળી શકે છે. પણ એવું કંઈક વસ્તુ એને જે એની જાતે આ કાલ્પનિક છે, એનું હતું નથી, એની જાતે એવું વિચારે કે ભાઈ ડિલ્યુઝન. એટલે મેન આપણા જે રેપર્ટરીમાં ડિલ્યુઝન ટોપિક એટલો મેન છે કે જેમાં શું હોય છે કે વસ્તુ બનતી નથી, હોતી નથી, પણ દર્દી એવું વિચારે કે ભાઈ આવું થયું છે. એવું આપણને દેવાથી એવું લાગતું નથી. અમારે એવું લાગે પેટ બહુ મોટું થઈ ગયું છે, મારું આ બહુ મોટું થઈ ગયું છે, તો એ ડિલ્યુઝનમાં કહેવાય. ધારો કે ડિલ્યુઝન એટલે શું કે દર્દી આવ્યો હોય, મેડિસિન આપણે આપીએ, કોઈ બી મેડિસિન આપણે આપીએ, અને દર્દીએ આઈને કદાચ ઘણી વખત દર્દી એવું વિચારે કે ભાઈ મેં આ મેડિસિન ખાધી છે અને મને આવું શું છે કે રિએક્શન આવ્યું છે. એટલે એ દર્દી આવીને આપણને એવું કહે કે ભાઈ મેં આ સમયે આ મેડિસિન લીધી છે અને મને રિએક્શન આવેલું એટલે આવું થયું હોય, મને આ મેડિસિનથી આવું થયું હોય, મને આ ડોક્ટરથી આવું થયું હોય છે. તો આ શું કહેવાય છે? આ એનું ડિલ્યુઝન કહેવાય. કેમ કે આવું દર્દી વિચારે છે, કાલ્પનિક છે. તો એમાં આપણે લખી શકીએ છીએ ડિલ્યુઝન પોઈઝનડ મેડિસિન. એટલે ડિલ્યુઝન પોઈઝનડ મેડિસિન. તો એ પ્રમાણે પછી અંદર જે 5-6 મેડિસિન આવતી હોય, જે 3-4 આવતી હોય, એમાંથી આપણે જે મેન, કેમ કે દર્દી આવીને પહેલું જે વાક્ય બોલતો હોય કે ભાઈ મને આ મેડિસિનોની આવી ખરાબ અસર થઈ, તો આપણે આ ટોપિક વિચારે. પછી દર્દીને આપણે જ્યારે કોઈ મેડિસિન આપીએ, કે તમે ધારો કે કોઈ મેડિસિન આપો છો કોઈ બી, અને દર્દી એમ કે આનું કોઈ રિએક્શન આવશે, આનું કોઈ આવ થશે, તો એ શું, એ ફિયર બતાવે. એમાં ડિલ્યુઝન નથી. એમાં શું છે, દર્દી એવું વિચારે છે કે ભાઈ આનું કોઈ ડર બતાવે છે. ડર એટલે કે હા, ડર, ફિયર અને ડિલ્યુઝન અલગ છે. તો ફિયર, તો પછી તમારે શું વિચારવું પડે કે ફિયર રેપર્ટરીમાં ફિયર ચેપ્ટર કાઢવું પડે. ફિયર અને પોઈઝનડ મેડિસિન. પછી એમાં જે 3-4 મેડિસિન આવતી એમાંથી તમારે સિલેક્ટ કરવાનું. એટલે ફિયર શું છે, ડિલ્યુઝન શું છે, જો એમાંથી બી મેડિસિન સિલેક્ટ થઈ જાય છે. કે ધારો કે નાના છોકરાઓ હોય છે અને આપણે ઘણી વખત શું એને ઇન્જેક્શન મારતા હોય છે, તો છોકરાઓ આમ આ ડરતા હોય. અમુક તો બધા જ ડરતા હોય, પણ વધારે પડતું છોકરું ડરતું હોય કે કોઈ બી માણસ વધારે પડતો ડર હોય ને, તો એ શું કે એને ડર લાગે છે. તો તમારું મેન જે લખવામાં આવ્યું ને, તો ફિયર ઇન્જરી, કેમ કે એની ઇન્જરીનો ડર છે. ફિયર આવે તો ફિયર ઇન્જરી, પછી જે મેડિસિન જે તમારું અંદર બીજા સબ રૂબ્રિક સેટ કરવા પડે, પણ મેન ડર છે કે તમે આમ એની નજીક જાઓ છો તો બાળકોમાં વધારે દેખાય ફિયર ફિયર ઇન્જરી. અને દર્દી એવું લાગે કે હા ભાઈ મને હવે એવું લાગે છે કે કોઈ મોટી બીમારી થઈ હોય એવું દર્દી વિચારે, તો એ ડિલ્યુઝન છે. તો ડિલ્યુઝન ઇન્જરી. એટલે આ રીતે ડિલ્યુઝન શું, ફિયર શું, આપણા ચેમ્બરમાં આપણે જ્યારે બેઠા હોય છે ત્યારે મોસ્ટ ઓફ ડિલ્યુઝન અને ફિયર એ આપણને દેખાઈ જતા હોય છે કે આમાં આપણે ડિલ્યુઝન લેવાનું છે કે ફિયર લેવાનું છે, દર્દી કાલ્પનિક બોલે છે કે દર્દીનો ડર છે, દર્દી શું કહેવા માંગે છે, એ ટોપિક તમે પકડી લો તો એના પરથી બી મેડિસિન પકડાઈ જાય. કે માનસિક રોગોમાં જે દેખાય છે આપણને, માનસિક રોગોમાં એમાં મેન વસ્તુ જે પાગલપણ, એમાં ડિલ્યુઝન અને ફિયર, આ બે પર જ મેડિસિન છે. ઘણી વખત તો ફિયરના અમુક ટોપિક પર તમે ફિયર ઇન્જરી બીઈંગ એવું કરીને કરી દો તો એના પરથી આખી મેડિસિન સિલેક્ટ કરી નાખી દો. પણ ક્યારે કે સવિશેષ હોય, કઈ બધા આમ તો નાનો ડર તો બધાને જ હોય, નાનો ડર, પણ કઈક આપણને એવું લાગે ઘણો વધારે પડતો ડર છે, તો આ વિચાર. એટલે હવે આપણે જે કેનાબિસ ઇન્ડિકાના જે અમુક મેન ટોપિક છે, જે માનસિક લક્ષણો છે, એની મેં આજે વાત પૂરી કરી. હવે આપણે બીજી વિડીયોમાં કોઈ બીજી મેડિસિન સાથે મળીશું.